આજે શૈક્ષણિક સત્રની શરૂઆતના પ્રથમ દિવસે શાળાઓમાં બાળકોની સંખ્યામાં ભારે રકાસ જોવા મળ્યો હતો। લાંબા વેકેશન બાદ શાળાઓ ખુલતા એકલ દોકલ વિદ્યાર્થીઓ શાળામાં જતા જોવા મળ્યા હતા। ત્યારે વાલીઓની પણ શાળા ખુલી હોય તેમ બાળકોને મૂકવા વાલીઓ શાળાએ પહોંચ્યા। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ શાળાઓમાં ફાયર સેફટીને લઈને રિયાલિટી ચેક કર્યું, જેમાં શાળા પાસે ફાયર સેફટીના સાધનો અને એનઓસી પણ મળી આવી હતી। ત્યારે સરકારી ધારાધોરણ મુજબ વિદ્યાર્થીઓને આજે નિઃશુલ્ક પાઠ્યપુસ્તકો અર્પણ કરાતા વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો। સ્કૂલમાં હાઈસ્કૂલમાં છોકરાને મૂકવા આવ્યો છું। પ્રથમ દિવસ છે આજે, તો શાળામાં વ્યવસ્થા સારી છે ને ચોપડાને છોકરાઓને ફ્રીમાં મળી રહ્યા છે આજે। અને ખાસ કરીને હું અંબાજી મંદિર ફાયર નોકરી કરું છું, તો અહીંયા મેં ફાયરની સેફટી વિશે બી થોડી તપાસ કરી, તો ફાયરની બી સેફટી એનઓસી ને બધું લીધેલું છે અને ફાયરની બી વ્યવસ્થા છે અહીંયા। પ્રથમ દિવસ છે એટલે બાળકોની સંખ્યા થોડી નહીવત છે। શિક્ષકોને વર્ગ ફાળવણી મુજબ તમામ બાળકો હાજર એના માટે અમે મિટિંગ કરી દીધી છે। શાળામાં 1400 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને તમામ વર્ગખંડો અને શાળા પરિસરને ફાયર સેફટીના એનઓસી મુજબ તમામ સાધનો ચાલુ હાલતમાં છે। શિક્ષકોને અમે પણ ફાયરની તાલીમ આપેલી છે અને શાળામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એના માટે સૌ જાગૃત છીએ અને ફાયરની એનઓસી પણ અમારી પાસે જે ઉપલબ્ધ છે સરકારશ્રી ધારાધોરણ મુજબ। તો વડોદરામાં ટીએમસી સાંસદ યુસુફ પઠાણ સામે આક્ષેપ, સરકારી જમીન પર યુસુફ પઠાણે કબજો કર્યાનો આક્ષેપ છે। વડોદરાના પૂર્વ કોર્પોરેટરે કર્યો છે મોટો આક્ષેપ। અગાઉ મનપાએ જમીન આપવાનો ઠરાવ કર્યો હતો, રાજ્ય સરકારને ઠરાવને નામંજૂર કર્યો હતો, છતાં ઘરની બાજુમાં પ્લોટ પર દિવાલ તબેલો બાંધ્યો। તો પૂર્વ કોર્પોરેટર વિજય પવારના મતે 2012માં યુસુફ પઠાણે જમીન વેચાણ લેવાની માંગ કરી હતી, જે બાદ મનપાની સામાન્ય સભામાં દરખાસ્ત મંજૂર કરાઈ હતી અને પ્રતિ ચોરસ મીટર 57,270ના પ્રીમિયમથી 978 ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી હતી। પરંતુ 2014માં શહેરી વિકાસ વિભાગે ફાળવણી નામંજૂર કરી હતી। આ આક્ષેપ સાથે પૂર્વ કોર્પોરેટરે સરકારી જમીન પરત લેવાની માંગ કરી છે। સામાન્ય સભામાં તો એમને પ્લોટ આપવાનું નક્કી થઈ ગયેલું, પરંતુ રાજ્ય સરકારની પરમિશન લેવાની બાકી હતી। એટલે રાજ્ય સરકારમાં પત્ર મોકલ્યો કમિશનરશ્રીએ અને 2014ની અંદર શહેરી વિકાસ મંત્રાલયમાંથી એક કેન્સલ થવામાં આવ્યું કે ભાઈ આ પ્લોટ આપી શકાયો નથી અને રદ કરી દીધો। ત્યારબાદ મહાનગરપાલિકાએ પ્લોટ પર કોઈ ધ્યાન આપ્યું નહીં અને આજે એ પ્લોટ એ 90 નંબરનો પ્લોટ અને 91 નંબરનો પ્લોટ ભેગો થઈ અને એની કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવેલી છે। તો પછી આ સરકારી જમીન છે, આપણી જમીન છે, તાત્કાલિક અસરથી એને ખાલી કરાવી દેવી જોઈએ। લોકસભા બેઠકથી જીત્યા બાદ ગેનીબેન ઠાકોર હવે વાવ વિધાનસભા બેઠકથી રાજીનામું આપ્યું છે। ગેનીબેને વિધાનસભા અધ્યક્ષને આ રાજીનામું આપ્યું છે। આ રાજીનામા સાથે જ હવે વાવ બેઠક ખાલી પડી છે, જેને લઈને વાવ બેઠક પર હવે કોંગ્રેસના ઉમેદવાર કોણ તેની અટકળો શરૂ થઈ છે। ન્યૂઝ 18ના સવાલ પર ગેનીબેને કહ્યું કે કોંગ્રેસ મોવડી મંડળ અને વાવ બેઠકની જનતા કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરશે। રાજીનામું આપતા પહેલા ગેનીબેને કહ્યું હતું કે આ રાજીનામું ખુશીનું રાજીનામું છે। બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળતા બંધારણીય નિયમ પ્રમાણે કોઈ એક પદ ઉપરથી રાજીનામું આપવાનું થાય ત્યારે આજે વાવ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીને અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે। વાવ વિધાનસભાની જનતાનો આભાર માનું છું, એમને બીજી ટર્મ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો। તો વાવ વિધાનસભા બેઠકથી રાજીનામું પડતા જ ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઈ છે। આ સાથે જ ગુજરાતમાં હાલની સ્થિતિએ 180 સભ્યોનું સંખ્યાબળ થયું છે, જ્યારે ગુજરાતની 2 બેઠકો હાલ ખાલી પડી છે। હાલમાં વિસાવદર અને વાવ બેઠક ખાલી પડી છે, જ્યારે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 12 થયું છે, જ્યારે ભાજપનું સંખ્યાબળ ઐતિહાસિક 161 પહોંચ્યું છે। તો ડ્રગ્સ માફિયાઓનો પોલીસને વધુ એક પડકાર। દ્વારકા પાસેના મોજબ દરિયા કિનારેથી બિનવારસુ હાલતમાં 11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે। આ ચરસના 20 પેકેટ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ફરી એકવાર દોડધામ શરૂ થઈ ગઈ છે। અગાઉ પણ નાવદરા બંદરેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું, ત્યારે હવે દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ મળી આવતા
અનેક સવાલો ઉઠ્યા છે. હાલ સમગ્ર મામલે દ્વારકા પોલીસ અને એસઓજી સહિતની ટીમોએ વરવાડા, રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. તો દરિયા કિનારેથી 11 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. ચરસનો જથ્થો મળતા પોલીસ તંત્ર દોડતું થયું. તો ફરીથી પકડાયું છે કરોડોનું ડ્રગ્સ. ગુનાની તપાસ ચાલુ છે. એ સંદર્ભે આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. તેમજ દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે, સઘન પેટ્રોલિંગ ચાલુ છે. સ્થાનિક પોલીસ તેમજ એસઓજીની ટીમ વિજિલન્ટલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે. માછીમારોને બધાને બ્રીફ કરેલા છે, બધાને ઇન્ફોર્મ કરેલા છે અને એડવાઇસ પણ કરેલા છે કે આવું કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસની તાત્કાલિક ધ્યાન દોરવા માટે વિનંતી કરેલી છે. તો ડ્રગ્સ માફિયાઓનો પોલીસને વધુ એક પડકાર. દ્વારકા પાસેના મોજબ દરિયા કિનારેથી બિનવારસુ હાલતમાં 11 કરોડની કિંમતનું ચરસ ઝડપાયું છે. આ ચરસના 20 પેકેટ્સ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં ફરી એકવાર દોડધામ શરૂ થઈ ગઈ છે. અગાઉ પણ નાવદ્રા બંદરેથી 120 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે હવે દ્વારકાના દરિયા કિનારેથી ડ્રગ્સ મળી આવતા અનેક સવાલો ઉઠ્યા છે. હાલ સમગ્ર મામલે દ્વારકા પોલીસ અને એસઓજી સહિતની ટીમોએ વરવાડા, રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે. તો દરિયા કિનારેથી 11 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. ચરસનો જથ્થો મળતા પોલીસ તંત્ર દોડતું થયું. તો ફરીથી પકડાયું છે કરોડોનું ડ્રગ્સ. ગુનાની તપાસ ચાલુ છે. એ સંદર્ભે આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. તેમજ દ્વારકા દરિયા કિનારે એક્ટિવ પેટ્રોલિંગ ચાલુ છે, સઘન પેટ્રોલિંગ ચાલુ છે. સ્થાનિક પોલીસ તેમજ એસઓજીની ટીમ વિજિલન્ટલી ત્યાં ફૂડ પેટ્રોલિંગ પણ ચાલુ છે. માછીમારોને બધાને બ્રીફ કરેલા છે, બધાને ઇન્ફોર્મ કરેલા છે અને એડવાઇસ પણ કરેલા છે કે આવું કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસની તાત્કાલિક ધ્યાન દોરવા માટે વિનંતી કરેલી છે.